સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાત્રિના સમયે જ્યારે કારખાનું બંધ હતું ત્યારે તસ્કરો ત્રાટક્યા હતા અને કારખાનામાંથી આશરે 7.50 લાખ રૂપિયાની કિંમતના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે કારખાનાના માલિક દ્વારા અશ્વિનીકુમાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન અશ્વિનીકુમાર પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને વિજય ઉર્ફે ચંદ્રવસી નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરી તેની તલાશી લીધી ત્યારે તેની પાસેથી ચોરીમાં ગયેલા તમામ 7.5 લાખ રૂપિયાના હીરા અકબંધ મળી આવ્યા હતા, જેને પોલીસે કબજે કર્યા છે. પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી વિજય કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ સાતિર ચોરે સુરતના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપ્યો છે. વરાછા, કાપોદ્રા અને ચોક બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં તે અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરીથી ચોરીના રવાડે ચડ્યો હોવાનું બહાર આવ્યું છે. अश्विनी कुमार पुलिस स्टेशन के हद विस्तार में मिनी बाजार कोहिनूर सोसाइटी में 10 मई के दिन इसमें से ये बात से रफ और पॉलिश्ड हीरे की चोरी हुई वहाँ पे गरफोड़ चोरी में। इसमें जो चोर था वो एक हिस्टोरिकल क्रिमिनल है, जिसके ऊपर ऑलरेडी 8 से ज़्यादा चोरी के ऑफेंसेस और पासा जैसे गुना भी पासा भी किया हुआ है इसके ऊपर। वराछा, कतारगाम और अलग अलग पुलिस स्टेशन में इसने भरपूर चोरी की है। इस आरोपी का नाम है विजय उर्फ जाड़ियो। इसने यहाँ पे भी 7,50,000 की हीरे की चोरी की और फिर पुलिस ने यहाँ पे काफ़ी मेहनत करके इस आरोपी को पकड़ा है और इसमें 100% मुद्दा माल, जो पूरा 7.5 लाख का मुद्दा माल है, वो पूरा का पूरा रिकवर किया है। और इस केस में यहाँ की डी स्टाफ और पीआई ने काफ़ी अच्छी कामगिरी की है और इसको हम इस बार सारे टेक्निकल पुरावा और जो भी हमें कड़क से कड़क सजा दिलाने का काम करना है, उस तरह से हम इसमें फरियाद को इन्वेस्टिगेशन करके कोर्ट में रजू करेंगे। इसकी एमओ है कि जब ये देखता है कोई भी लूपहोल्स किसी भी मकान में देखता है कि कोई सतर्क नहीं है और वहाँ पे ज़्यादा मुद्दा माल है, बाद में कलेक्ट करता है, फिर वहाँ पे जाके रात में एक फुट चोरी करता है।